નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 7નો વિષય સંસ્કૃતનું પ્રકરણ 4 હાસ્ય યોગના સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 1, અનુલેખન કરો. તો બાળ દોસ્તો, અહીંયા તમને જે વાક્ય આપેલા છે તેનું સુવાચ્ય અક્ષર તમારે લખવાનું છે, બરાબર. તો પ્રથમ વાક્ય છે કે એતત યંત્રમ કિણાતુ કયોણ અસ્તિ. બીજું વાક્ય, ગૃહપાઠલેખને મમ પિતા અપી સહાયતાં કરોતિ. ત્રીજું વાક્ય, યતઃ એતસ્ય સ્વભાવસ્ય પરીક્ષણમ અધુના ભવિષ્યતિ. વાક્ય નંબર 4, કિયત ધનમ પ્રાપ્તમ તસ્ય જ્ઞાનાર્થમ ધનગણનાં કરોતિ. પાંચમું વાક્ય, મમ પત્ની મમ ભોજનસ્ય પશ્ચાત એવ ભોજનમ કરોતિ. પ્રશ્ન નંબર 2 જોઈએ. યોગ્ય સંસ્કૃત શબ્દો લખો. તો સફરજન, તો એને સંસ્કૃતમાં કહેવાય સેબમ. 2, સીતાફળ, તો સીતાફલમ. 3, આમળું, તો આમલકમ. 4, તરબૂચ, તો ખરબૂજહ. 5, દાડમ, તો દાડિમમ. 6, જાંબુ, તો જંબુફળમ. કેરી, તો આમ્રમ. નારંગી, તો નારંગમ. 9, નાળિયેર, તો નારિકેલમ. અને 10, કેળું, તો કદલીફલમ. પ્રશ્ન 3 જોઈએ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. કૌંસમાંના શબ્દો છે કૃત્રિમ દંતવલિઃ, વિશેષતા, પિતા, ચૌર્દયમ અને પશ્ચાત. પ્રથમ વાક્ય, એકદા ખાલી જગ્યા વિત્તકોશે લૂંટનમ કરોતિ. તો કૌંસમાં છે ચૌર્દયમ. 2, તસ્ય નામ ખાલી જગ્યા અસ્તિ, તો વિશેષતા અસ્તિ. 3, મમ પત્ની મમ ભોજનસ્ય ખાલી જગ્યા એવ ભોજનમ કરોતિ, તો પશ્ચાત. 4, એકા એવ ખાલી જગ્યા અસ્તિ, તો કૃત્રિમ દંતાવલિઃ. 5, ગૃહપાઠ્યલેખને મમ ખાલી જગ્યા સહાયતાં કરોતિ, તો પિતા. આગળ જોઈશું. પ્રશ્ન 4, ઉદાહરણ મુજબ ક્રિયાપદ લખો. ઉદાહરણ છે પઠતિ, તો પઠિષ્યામિ, પઠિષ્યતે. ચલતિ, તો ચલિષ્યામિ અને ચલિષ્યતે. વદતિ, તો વદિષ્યામિ અને વદિષ્યતિ. ભવતિ, તો ભવિષ્યામિ અને ભવિષ્યતિ. 4, લિખતિ, તો લિખિષ્યામિ અને લિખિષ્યતિ. 5, પીબતિ, તો પીબિષ્યામિ અને પીબિષ્યતિ. પ્રશ્ન 5 જોઈશું. ઉદાહરણ મુજબ લખો. ઉદાહરણ છે એતત પુસ્તકમ ખાલી જગ્યા અસ્તિ, તો પઠનમ કૌંસમાં શબ્દ આપેલ છે, બરાબર. તો વાક્ય લખ્યું છે કે એતત પુસ્તકમ પઠન યોગ્યમ અસ્તિ. શબ્દ વાક્ય છે એતત દુગ્ધમ ખાલી જગ્યા અસ્તિ, કૌંસમાં શબ્દ છે પાન. તો લખીશું કે એતત દુગ્ધમ પાન યોગ્યમ અસ્તિ. 2, એતત શ્લોકમ ખાલી જગ્યા અસ્તિ, કૌંસમાં શબ્દ છે ગાન. તો એતત શ્લોકમ ગાન યોગ્યમ અસ્તિ. 3, એતત સુભાષિતમ ખાલી જગ્યા અસ્તિ, કૌંસમાં શબ્દ છે શ્રવણ. તો એતત સુભાષિતમ શ્રવણ યોગ્યમ અસ્તિ. 4, એતત ચિત્રમ ખાલી જગ્યા અસ્તિ, કૌંસમાં શબ્દ છે દર્શન. તો એતત ચિત્રમ દર્શન યોગ્યમ અસ્તિ. આગળ જોઈએ. એતત પ્રશ્ન ખાલી જગ્યા અસ્તિ, કૌંસમાં શબ્દ છે લેખન. તો એતત પ્રશ્ન લેખન યોગ્યમ અસ્તિ. પ્રશ્ન 6, તમને ગમતી કોઈ પણ 2 હાસ્ય કણિકા સંસ્કૃતમાં લખો. તો આપણે લખીશું છાત્ર ગુરુ પૃચ્છતે. ગુરુ, અવકાશે કિમ પાઠ પાઠનીય. ગુરુ, નહીં
गुरु वदति नहि अवकाशे विश्रामः करणीयः। छात्रः वदति तर्हि नित्यम् अवकाशः भवतु। આગળ જોઈશું. બીજી કણિકા. બાલકः માતરં પૂછતે માતુः त्वं कदा यात्रा करोषि? माता वदति यदा तव गृहकार्यं सिद्धं भवति। बालकः वदति अहो तर्हि मम यात्रा न भविष्यति. આગળ જોઈશું. સાહિત્યના નવરસ. રતિહસ્ય ચ શોકસ્ય ક્રોધારતૈ ભયં તથા જુગુપ્સા વિસ્મયસ્યતિ સ્થાયી ભાવાः પ્રકીર્તિતા. તો રતિ, હાસ્ય, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, ધૃણા અને વિસ્મય એ 8 સ્થાયી રસ છે. સાહિત્યવિદ મમ્મટના મતે શાંત 9મો રસ છે. આગળ જોઈએ. પ્રાર્થના માટે નીચે પ્રમાણેના શ્લોકોનો ઉપયોગ કરી શકાય છે. તો યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. પઠામિ સંસ્કૃતમ નિત્યમ વદામિ સંસ્કૃતમ સદા ધ્યાયામિ સંસ્કૃતમ સમ્યકમ વંદે સંસ્કૃત માતરમ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધનસંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. મૂકં કરોતિ વાચાલમ ગદ્યમ લંઘતે ગિરિમ યત્કૃપાત્તમહં વંદે પરમાનંદ માધવમ. તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.